હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે ગોવામાં અમારો લાસ્ટ ડે છે। અમે પહોંચી ગયા સવારની ચા પીવા માટે। પછી અમે નીકળી ગયા બીચ તરફ જવા, કેમ કે કાલે થોડુંક શૂટ રહી ગયું હતું। સવારે વહેલા અમે બીચ પર પહોંચી ગયા, શૂટ પતાવીને જમવા આવી ગયા છીએ। થોડું જમીને અમે લોકો હોટલ પહોંચ્યા। ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે। સલોની દીદીને કેફેવાળું શૂટ લેવાનું છે, તો અમે લાસ્ટ શૂટ લેવા માટે પહોંચી ગયા ટેમ્પટેશન કેફેમાં। બિલાડી જો વિટામિન ડી મેળવી રહી છે, કપલ ફોટોગ્રાફી કરાવી રહી છે અને હું મારું કામ કરી રહી છું। કેમ પણ જોરદાર મોમેન્ટ આપે છે ને। શૂટ પતાવીને અમે લોકો નીકળી ગયા એરપોર્ટ તરફ જવા માટે। એરપોર્ટ પર પહોંચી ગયા છે। ફાઇનલી અમે લોકોએ ટિકિટ કવર કરી લીધી અને નીકળી ગયા। અમારું પ્લેન આવી ગયું છે, અમે અંદરની તરફ જઈએ છીએ। વિજયભાઈ આજે બહુ ખુશ છે, કેમ કે એ ઘરે જવાના છે। અમે લોકોએ સીટ લઈ લીધી છે, હું વિન્ડો સીટ પર બેસી ગઈ છું। અમારા પ્લેને ઉડાન ભરી લીધી છે। ફાઇનલી અમે ગોવાના બીચ પરથી પસાર થઈ રહ્યા છીએ। સનસેટ વ્યૂ એક નંબર આવી રહ્યો છે। અમે સુરત લેન્ડ કરી રહ્યા છીએ। ચાલો હવે બધી બેગ લેવા માટે જવું પડશે ને। દેવાંગ ટ્રોલી લઈને આવી ગયો છે। ફાઇનલી અમારી બેગ આવી ગઈ છે। અરે આ તો સેમ ટુ સેમ બેગ જોડે આવી ગઈ। પછી શું, મેં તો મારી બેગ ચેક કરીને લઈ લીધી। બધી બેગ આવી ગઈ। પછી અમે કપલને બાય કહ્યું અને અમે નીકળી ગયા બહાર જવા માટે। તો અમારી કાર આવી ગઈ છે લેવા માટે। તો મળીએ હવે કાલના વ્લોગમાં, બાય।